સુરતમાં તંત્રની ગુજરાતી ભાષામાં સાઇનબોર્ડ લગાવવા કવાયત સુરત પાલિકા તંત્ર 2 વર્ષ બાદ સફાળું જાગ્યું છે। 2 વર્ષ અગાઉ રાજ્ય સરકારે કરેલા ઠરાવનું હવે અમલીકરણ કરવામાં આવ્યું છે। મોડે પાલિકા તંત્રએ આળસ ખંખેરી કાર્યવાહી શરૂ કરી છે। ગુજરાતી ભાષામાં સાઇનબોર્ડ લગાવવા સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે। કતારગામ ઝોન સહિત વિસ્તારમાં પાલિકાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ રજૂઆત કરી હતી। મુખ્યમંત્રીને રજૂઆત કર્યાના 2 વર્ષ બાદ પાલિકાની આ કાર્યવાહી શરૂ થઈ છે। ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં લખાણ લખવા સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે। વર્ષ 2019માં પૂર્વ કોર્પોરેટરે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો। 2022માં સરકારે પાલિકાને અમલીકરણનો આદેશ આપ્યો હતો। રાજ્ય સરકારના ઠરાવનો અમલ ન થતા સીએમને રજૂઆત કરવામાં આવી હતી। સીએમને ફરિયાદ કર્યા બાદ અમલવારી કરાવવા તંત્રની આ કવાયત શરૂ થઈ છે। મહાનગરપાલિકાના જે પણ વિસ્તાર છે અને અન્ય મહાનગરપાલિકાઓ છે એમાં જે પણ સાઇન બોર્ડો હોય, દુકાન પર જે નામો લખેલા હોય, નામ હોય, દિશા નિર્દેશ હોય, એ તમામ વસ્તુ એ ગુજરાતી ભાષામાં હોવા જોઈએ એની માંગ મારી 2019થી હતી। તેના સંદર્ભે જ ગઈકાલથી સુરત મહાનગરપાલિકાએ અલગ અલગ વિસ્તારોમાં, એ પછી દુકાન હોય, મોલ હોય કે સ્કૂલો હોય, એમને એક નોટિસ પાઠવવાની શરૂ કરી છે કે ભાઈ તમારે ત્યાં જે પણ નામ લખેલા છે એ અન્ય ભાષામાં છે, માનો કે ઇંગ્લિશમાં કે હિન્દીમાં, તો સાથે સાથે ગુજરાતીમાં લખવા ફરજિયાત છે। આ મારી માંગ હતી અને સુરત મહાનગરપાલિકાએ આજથી એમનો અમલ કરવાનો શરૂ કર્યો છે।